નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય સોશિયલ સાયન્સ એટલે કે સમાજના પેપર 2 નો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશનની વાત કરીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને ગાલા અસાઇનમેન્ટ 2024 મિત્રો આખું જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો, પેપર 2 વિભાગ બી નું સોલ્યુશન કરીશું। નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી તમને ગમતા કોઈ પણ તમારે 6 પ્રશ્નોનો જવાબ આપવાનો રહેશે। વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે ખાસ બ્લુપ્રિન્ટ સમજી લેજો કે 9 માંથી કોઈ પણ તમે 6 પ્રશ્નો જે છે તે લખવાના રહેશે। પહેલો પ્રશ્ન છે મિત્રો, ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યનો પરિચય આપો। તો આપણે આર્ય વિશે વાત કરીએ તો ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય એટલે કે નોર્ડિક લોકો હતા। પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા અને તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવર્ત નામ અપાયું હતું। પ્રાચીન સમયની અંદર પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી અને ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમને સપ્ત સિંધુ નામ અપાયું હતું। ઉત્તર વૈદિક કાળની અંદર આર્યવ્રતનો પૂર્વની અંદર મિત્રો મિથિલા એટલે કે બિહાર સુધી અને દક્ષિણની અંદર વિંધ્યાચળ સુધી વિસ્તાર થયો હતો। અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા અને આર્ય ભરત રાજા કે ભરત કુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ અથવા ભારત વર્ષ અથવા તો મિત્રો ભારત જેવા નામથી ઓળખાવા લાગ્યો હતો। આર્યો પ્રકૃતિ પ્રેમી હતા। તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા। તેમણે આ દરેકને સ્તુતિઓ એટલે કે ઋચાઓની રચના કરી છે અને સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું। સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને પછી પાદી ક્રિયાઓ ભારતની અંદર શરૂ થઈ। મિત્રો, પ્રશ્ન નંબર 26 ની વાત કરીશું। ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવાયેલા છે? તો ભારતની જો રાષ્ટ્ર મુદ્રાની વાત કરીએ તો 4 સિંહો છે, ઘોડો અને બળદ વગેરે જે પ્રાણીઓ છે તે આપણા રાષ્ટ્ર મુદ્રાની અંદર દર્શાવેલા છે। પ્રશ્ન નંબર 27, ગુજરાતના ગરબા અને ગરબી વિશે ટૂંકમાં માહિતી આપો। તો ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે। કોરેલા ઘડાની અંદર દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા ઉપર મૂકી વર્તુળાકાર એટલે કે ગોળ ગોળ નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે। મિત્રો, ગુજરાતી હોય તેને દરેક ગરબા જે છે આવડતા હોય છે। સમગ્ર ગુજરાતમાં નવરાત્રી આસો સુદ એકમથી આસો સુદ નેમ ક્યાંક તો મિત્રો દસમ કે શરદ પૂનમ દરમિયાન ગરબા જે છે તે રમાય છે। નવરાત્રી એ આદ્યશક્તિ મા જગદંબાનો પવિત્ર તહેવાર છે અને આ દિવસોમાં ગરવી ગુજરાતી સ્ત્રીઓ માતાજીના ગરબા ગાય છે। સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી તેને વર્તુળાકારે ફરતા ફરતા તાલીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે। આ ઉપરાંત ગરબાની અંદર ગરબા ગવડાવનાર અને ઝીલનારા સૌ ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી એક તાળી, બે તાળી અથવા 3 તાળી અને ચપટી સાથે હાથના હિલોડા સાથે ગરબા જે છે તે ગાતા હોય છે। ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહાન દસ્ય મિત્રો શ્રી કૃષ્ણની ભક્તિ સાથે પણ છે। ગુજરાતના ભક્ત કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે। એ ગરબીએ ગુજરાતની સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો છે। પ્રશ્ન નંબર મિત્રો 28 ની વાત કરીએ તો રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુ સમજાવે છે તે કલાનો પરિચય આપો। અથવા મિત્રો તમે ભવાઈ વિશે પણ ટૂંકમાં માહિતી જે છે તે અહીં લખી શકો છો। આ બંને પ્રશ્નો જે છે તેનો જવાબ સેમ એટલે કે સરખો આવશે। ભવાઈ એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની મિત્રો વિશિષ્ટ પ્રકારની એક નાટ્ય કલા છે। શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો પણ કહ્યા છે। ભવાઈની શરૂઆત અસાઈ ઠાકરેએ કરી હતી। ખૂબ ઓછા ખર્ચે લોક શિક્ષણ અને મનોરંજન કરતી આ નાટ્ય કલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું। મોટા ભાગે પડદા વગર ભજવાતા નાટકો, હળવી શૈલીના રમૂજો, ભૂંગળ વાદ્ય સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ અને ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે। ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે। ભવાઈના વિષય વસ્તુની અંદર સામાજિક કુરિવાજોના પ્રતિકારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગીલાના મિત્રો જે પાત્રો છે તેની સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો ભજવવામાં આવે છે। હવે વાત કરીશું પ્રશ્ન નંબર 29, ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો।
જવાબ આવશે કે કૈલાસ મંદિર એ ઇલોરાની 16 નંબરની ગુફામાં આવેલું છે. કૈલાસ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવ્યું હતું. એક જ મોટા ખડકમાંથી આ અદ્ભુત મંદિરને કંડારવામાં આવ્યું છે અને તે અનેક સુંદર શિલ્પીઓથી સુશોભિત કર્યું છે. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત કૈલાસ મંદિરનું સૌંદર્ય અવર્ણનીય છે. કેટલાક કલા વિવેચકો કૈલાસ મંદિરને પથ્થરમાંથી કંડારેલું મહાકાવ્ય તરીકે પણ ઓળખે છે. તો આ ખાસ મિત્રો યાદ રાખવાનું છે કે જે આપણું કૈલાસ મંદિર છે તેને પથ્થરમાંથી કંડારેલું મહાકાવ્ય પણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 30. ઐતિહાસિક સ્મારકોનું સ્મારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જે છે તે બાબતો જણાવો. ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે એટલે કે મિત્રો એમાં સુધારો વધારો કરતી વખતે નીચેની 2 બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઐતિહાસિક સ્મારકનું મૂળ સ્વરૂપ તેમજ તેનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે જેમ હોય તેવી રીતે જળવાઈ રહે તેવી રીતે કરવું જોઈએ. ઐતિહાસિક સ્મારકનું સમારકામ કરવા માટે કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે નિષ્ણાતોની સલાહ લઈને વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવું જોઈએ. અહીં મિત્રો આપણને એક વધારાનો પ્રશ્ન આપ્યો છે તે પણ લખી દઈશું કે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્ય જણાવો. તો મિત્રો પ્રથમ તો આપણે જ્યાં પણ પ્રવાસે જઈએ છીએ તે સ્થળ સ્વચ્છ રાખવું એ આપણી ફરજ છે. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશેના 2 મંતવ્યો ખ્યાલો મેં અહીં આપ્યા છે. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે હું નીચે પ્રમાણે કરીશ. કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. કચરો ગમે ત્યાં ન ફેંકવો. નાના મોટા બધા જ કચરો કચરાપેટીમાં ફેંકવો જોઈએ. ઐતિહાસિક સ્મારકો ઉપર બિનજરૂરી લખાણ લખીને કે ચિત્રો દોરીને તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ. પ્રશ્ન તેનો મિત્રો ત્રીજો પોઈન્ટ લખ્યો છે કે ગંદકીની યોગ્ય નિકાલ કરવો જોઈએ. પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં થૂકવું, મિત્રો અહીં થ કરી દેજો, થૂકવું ન જોઈએ. પ્રાચીન કે અર્વાચીન સ્થાપત્ય સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં. નંબર 6. ઐતિહાસિક મહત્વ ધરાવતા તળાવો, સરોવરો, વાવ, કૂવા વગેરેની વર્ષા ઋતુ દરમિયાન ખાસ કાળજી જે છે તે લેવી જોઈએ. રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઐતિહાસિક સ્મારકોની સાફ સફાઈ કરતી વખતે તેમની અત્યંત કાળજીપૂર્વક માવજત કરવી જોઈએ. તેમનું મૂળ સ્વરૂપ તેમજ તેમનો આકાર, કદ, સ્થિતિ, રંગ જે છે તે જેમ હોય તેમ જળવાઈ રહેવા જોઈએ. દેશ વિદેશના પ્રવાસીઓ આપણા ઐતિહાસિક વારસાને કોઈ પણ પ્રકારે નુકસાન ન પહોંચાડે એ માટે તેમને જાગૃત અને સાવધાન કરવા જોઈએ. કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેમને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવા માટે ત્વરિત સઘન પ્રયત્નો જે છે તે કરવા જોઈએ. મિત્રો વાત કરીશું અભયારણ્યો એટલે શું. તો જેમના માથે જે મિત્રો પ્રાણીઓ છે તેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોને અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના જે છે તે કરી શકે છે. તેમાં ચોક્કસ મર્યાદાની અંદર માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે. સત્તા અધિકારીઓ પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી પણ શકાય છે. પેરિયાર છે, ચંદ્રપ્રભા, હેતુનાગ્રામ, સરિકા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ભારતના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો જે છે તેના સંપૂર્ણ ચિત્રો સાથેના અહીં મેં ભારતનો નકશો દર્શાવેલો છે. તો આ પ્રકારે તમે તૈયાર જે છે તે કરી શકો છો. ત્યારબાદ વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો જણાવી તેનું વર્ણન કરો. તો વહીવટીના હેતુસર જંગલોના પ્રકારો મિત્રો 3 વિભાગોની અંદર વહેંચવામાં આવ્યા છે. પહેલું છે અનામત જંગલો, જેને આપણે મિત્રો આરક્ષિત જંગલો જે છે તે કહીશું. બીજું છે સંરક્ષિત જંગલો, જેને પ્રોટેક્ટ ફોરેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્રીજું છે અવર્ગીકૃત જંગલો. મિત્રો અનામત જંગલો એટલે કે આરક્ષિત જંગલો, જે જંગલોને ઇમારતી લાકડું તેમજ વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત કે અનામત રાખવામાં આવેલા હોય તેમને અનામત કે આરક્ષિત જંગલો કહે છે. તેમાં વૃક્ષોને કાપવાની, લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચારવવાની પરવાનગી આપવામાં આવતી નથી. જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે અને ભારતના અંદર જંગલોના કુલ વિસ્તારના 54.4% જે છે એ આ પ્રકારના જંગલો ભાગ રોકે છે. સંરક્ષિત જંગલો, જ્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની, ખેતી કરવાની અને પશુઓ ચારવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે.
આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે. નંબર 3, અવર્ગીકૃત જંગલો. જે જંગલ વિસ્તારો દુર્ગમ અને ગીચ હોવાથી વર્ગીકૃત કરવામાં આવ્યા નથી તેને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે. ભારતના કુલ વન વિસ્તારના 29.2% ભાગથી રોકે છે અને તેમાં વૃક્ષોને કાપવા, ખેતી કરવા કે પશુઓ ચરાવવા જેવા કોઈ પણ પ્રતિબંધ હોતો નથી. તે ભારતના કુલ વન વિસ્તારના 16.4% ભાગ રોકે છે. નંબર 5, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકારો. તો રાજ્યની માલિકી તેના જંગલો, જેને મિત્રો સ્ટેટ ફોરેસ્ટ કહેવાશે. આ પ્રકારના જંગલો પર કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે. દેશના મોટા ભાગના જંગલો આ પ્રકારના જોવા મળે છે. બીજું છે મિત્રો સામુદાયિક જંગલો. તો આ પ્રકારના જંગલો ઉપર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે. નંબર 3, ખાનગી જંગલ. આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે અને આ પ્રકારના મોટાભાગના જંગલો સત અક્ષત કે ઉજ્જડ બની ગયા છે. દેશની અંદર વાત કરીએ તો ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોની અંદર આ પ્રકારના જંગલો જે છે તે આવેલા છે. પ્રશ્ન નંબર 32, આધુનિક યુગને ખનિજ યુગ કહે છે, શા માટે? માનવીની લગભગ બધી પ્રવૃત્તિઓ સાથે ખનિજોમાંથી બનાવાયેલા સાધનો સંકળાયેલા હોય છે. નાની ટાંકણીથી માંડી અને વિરાટ કદના યંત્રો, મિત્રો કરી દેજો અહીં, યંત્રો, વાહનો વગેરે ખનિજોમાંથી બને છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ ઘણું વધી ગયું છે. આજના તમામ વિકસિત રાષ્ટ્રો ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તકનીકી વિકાસના કારણે સમૃદ્ધ થયા છે. તેથી આધુનિક યુગને ખનિજ યુગ પણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 33, ત્રાંબાની ઉપયોગિતા અને ગુણધર્મો જણાવો. તો ત્રાંબાના ગુણધર્મો અને ઉપયોગો નીચે પ્રમાણે છે. ત્રાંબાના ઉપયોગો વાસણો, સુશોભનના સાધનો, સિક્કા, છાપકામના બીબા, રંગીન કાચ, જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો વગેરે બનાવવા માટે થાય છે. તો જો એક ઉત્તમ વિદ્યુત, મિત્રો અહીં ત્રંબુ છે. ત્રંબુ એક ઉત્તમ વિદ્યુત વાહક હોવાથી વીજળીના તાર, વીજના સાધનો અને રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર વગેરે બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર મિત્રો 34, ઉદ્યોગોનું મહત્વ શું છે તે તમારે સમજાવવાનું છે. તો ઉદ્યોગોનું મહત્વ જોઈએ તો દરેક રાષ્ટ્ર એટલે કે દેશની પ્રગતિ ઉદ્યોગોના વિકાસ ઉપર આધારિત હોય છે. ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ સાચવી શકાતો નથી. ઔદ્યોગિક વિકાસથી દેશની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત બને છે. દાખલા તરીકે USA, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા વગેરે દેશો ઔદ્યોગિક વિકાસ સાધીને સમૃદ્ધ અને વિકસિત દેશો બન્યા છે. જે દેશોની અંદર ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા તો ઓછો થયો છે તે દેશો કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. એ દેશોએ પોતાની કુદરતી સંસાધનોને ઓછા મૂલ્યે વેચીને તે જ કાચા માલમાંથી બનેલી વસ્તુઓ મોંઘા ભાવે વિદેશો પાસેથી ખરીદવી પડે છે. પરિણામે તેઓ ઔદ્યોગિક વિકાસ સાધી શકતા નથી અને તેમનો આર્થિક વિકાસ જે છે તે મિત્રો રૂધાઈ જાય છે. તો અહીં આગળ જે છે તમારે રૂ લખવાનો છે, રૂધાઈ જાય છે. દેશમાં ઉદ્યોગો સ્થાપવાથી ઉત્પાદનની અંદર વધારો થાય છે અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. ઉદ્યોગોની અંદર મિત્રો વાત કરીએ તો રોજગારી મળવાથી લોકોનું જીવન ધોરણ પણ સુધરે છે. ઉદ્યોગોમાં કામ કરતા લોકોની તકનીકી જ્ઞાન વધે છે. તે સાથે સાથે તેમનું ઉત્પાદન ક્ષમતા, આવક અને ખરીદ શક્તિ પણ વધે છે. આમ થવાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે. ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગોનો ફાળો લગભગ 20% જેટલો છે, જે ઉદ્યોગોનું મહત્વ દર્શાવે છે. પ્રશ્ન નંબર 35ની જો મિત્રો વાત કરવામાં આવે તો ઔદ્યોગિક પ્રદૂષણો વિશેની માહિતી આપણે અહીં આપવાની રહેશે. તો ઉદ્યોગોના લીધે મુખ્યત્વે 4 પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે. હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. ઉદ્યોગો થકી નીકળતો ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ હાનિકારક વાયુ હોય છે. તે હવાને પ્રદૂષિત કરે છે. હવા પ્રદૂષણ જીવજંતુઓ, પદાર્થો અને સમગ્ર પર્યાવરણને નુકસાન કરે છે. ઔદ્યોગિક કચરાવાળું પાણી જળ પ્રદૂષણ ફેલાવે છે અને આજે ઘણા કારખાના સરકારી નિયમોને અવગણીને દૂષિત થયેલા પાણીને નદીમાં વહાવી દે છે. તેથી એ નદીઓ અને બીજા જળ સ્ત્રોતોનું ખૂબ જ દૂષિત પાણી બન્યું છે. કેટલાક ઉદ્યોગો ખૂબ અવાજ થાય છે અને પરિવહન સાધનો પણ અવાજ ઉત્પન્ન કરે છે.
મોટી પત્રો અને મિત્રો જૂના થઈ ગયેલા મશીનોનો કર્કશ મોટા અને તીવ્ર અવાજો લોકો માટે અસહ્ય થઈ પડે છે. તેથી વધુ પડતા અવાજો પણ પ્રદૂષણ કરે છે અને તેનાથી માનવીને અંદર બહેરાશ આવી શકે છે. અતિશય ઘોંઘાટના કારણે માનવી માનસિક તાણ પણ જે છે તે અનુભવે છે. પ્રશ્ન નંબર મિત્રો 36. ભારતની અંદર જે બંધારણ છે એ ભારતીય બંધારણની અંદર અનુસૂચિત જાતિઓ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે? તો ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે નીચે પ્રમાણેની જોગવાઈઓ કરવામાં આવેલી છે. બંધારણની કલમ એટલે કે આર્ટિકલ 17 મુજબ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે અને કોઈ પણ સ્વરૂપે અસ્પૃશ્યતાના અમલની મનાઈ ફરમાવવામાં આવી છે. અસ્પૃશ્યતાના કારણે લદાતી કોઈ પણ ગેરલાયકાત કાયદાની રૂએ સજાપાત્ર ગુનો ગણાય છે. વિશેષ મિત્રો કેન્દ્ર સરકારે બનાવેલા અસ્પૃશ્યતા નાબૂદીના કાયદા ઈસવીસન 1995 મુજબ અસ્પૃશ્યતાના ગુનાઓ માટે જરૂર પડે તે દંડ અને જેલની શિક્ષા પણ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. બંધારણના આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોને સામાજિક કલ્યાણ અને સુધારણા માટે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લી મૂકતો કાયદો બનાવવામાં અથવા તો તે અંગેનો અમલ માટેનો તેવો કાયદો ચાલુ રાખવાનો અધિકાર મળે છે. તેમાં હિન્દુઓના ઉલ્લેખમાં શીખ, જૈન અને બૌદ્ધ ધર્મ પાળનારાઓ તેમજ હિન્દુ ધાર્મિક સંસ્થાઓનો ઉલ્લેખમાં શીખ, જૈન અને બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. મિત્રો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ કોને કહેવામાં આવે છે? તો બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિની અંદર સમાવિષ્ટ જાતિઓ અને અનુસૂચિત જાતિઓ અને બંધારણની કલમ 342માં જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો એ સંપૂર્ણ વિભાગ બીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિભાગ સીનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન મેળવી શકો છો.